જય શ્રી કૃષ્ણ. ટોપિક કઈ અલગ છે, બરાબર ને? આજે મને ખબર છે આપણને, બરાબર, કે ખોરાક આપણે કેવો લેવો જોઈએ, શેના માટે ખોરાક કેમ લઈએ આપણે? હે, સારું જીવવા માટે, શરીરને સ્વચ્છ રાખવા માટે, બરાબર છે, એનર્જી શક્તિ મેળવવા માટે, બરાબર. પણ આપણે પહેલેથી સાંભળતા આવ્યા છે કે સાત્વિક ભોજન લેવું જોઈએ, બરાબર છે, એટલે કે સારું ભોજન લેવું જોઈએ. અને ભોજનની અંદર પણ કેવું નિયમિતતા હોવી જોઈએ. આપણે 7 વાગ્યા પહેલા કહેવાય છે કે સંધ્યાકાળ પહેલા આપણે ખાઈ લેવું જોઈએ. એનું કારણ આપણે વિચાર્યું છે કોઈ દિવસ શેના માટે? જો ખાઈને તમે આરામ કરવા માટે કારણ સુવા પડી જાવ તો શું થાય? અડધી રાતે તમારે ઉઠવું પડે, બરાબર. શેના કારણે? એસિડિટી થઈ જાય, પેટ ભારે થઈ જાય, બરાબર. ડાઇજેસ્ટ સિસ્ટમ છે એ એકદમ નબળી પડી જાય. તો આ બધા કારણો છે. આપણે ગામડામાં જોઈએ કે પહેલા લાઇટની ફેસિલિટી નથી, એટલે કે સંધ્યાકાળ પહેલા લોકો ખાઈ લેતા હતા, બરાબર. પણ એની પાછળના ઘણા બધા રહસ્ય છે કે સંધ્યાકાળ પહેલા કેમ ખાવું જોઈએ, અને એ નીતિ નિયમથી જો આપણે ચાલીએ તો આપણું સ્વાસ્થ્ય ઘણું બધું સારું રહે છે. જેવો આહાર લઈએ ને એવા તમારા વિચાર પણ થાય. આ પણ એક વસ્તુ છે કે જેવો ખોરાક તમે લો એવી રીતના તમારામાં વિચારો પણ કેળવાય. એટલે ખોરાક પણ આપણો એવી રીતનાનો સાત્વિક હોવો જોઈએ. જંક ફૂડ, બરાબર, અત્યારે જોઈએ તો નવા બહુ જ રોગો ફેલાય છે, બરાબર છે. કેન્સર જેવી જે પરિસ્થિતિઓ પણ જે આજે વધે છે એ પણ એનું પણ એક કારણ આ ખોરાક છે કે જે જંક ફૂડ બહાર માર્કેટની અંદર મળે છે, અને એ બધી વસ્તુઓ આપણે આહારની અંદર, ખોરાકની અંદર લઈએ છે, જેના કારણે રોગોનો ઘર આપણું શરીર બને છે. એટલે ખોરાક પણ જે છે એ પણ આપણે જોઈ વિચારી સમયસર અને નિયમિત લઈએ તો આપણું સ્વાસ્થ્ય સારું રહી શકે છે.